રાજકોટના 2012ના એક દારૂણ હત્યા કેસમાં આરોપી 12 વર્ષથી ફરાર હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા અને પીએસઆઈ પરમારે તેને ગાઝિયાબાદમાંથી પકડી પાડ્યો છે. પવનની પતિ પત્ની અને કાકીના હત્યાના કેસમાં સંડોવણી થઈ હતી, ત્યારે પોલીસે ઘણા વર્ષો પછી પવનની શોધ માટે વેશ પલટ્યા અને તેના પરિવારના મોબાઈલ ફોન ટ્રેસ કરીને તેને ઝડપી પાડવામાં આવ્યો છે. પવન શર્મા ગાઝિયાબાદમાં ચાની કેબિન ચલાવતા હતા, જ્યાં પોલીસે વેશ પલટીને તેને પકડી લીધો. હવે હત્યાના આરોપીની પૂછપરછ ચાલુ છે. વર્ષ 2012ની અંદર પ્રવીણ અને દીપક તે બંને દ્વારા પોતાના ફેમિલીની અંદર જ તે ઘર કંકાસને લઈને બે લોકોની હત્યા કરવામાં આવી હતી, જેની અંદર પ્રવીણની પત્ની જે છે મધુબેન અને કાકીજી સાસુ રંજનબેન, આ બંનેની હત્યા થઈ હતી. અને આ બંનેની હત્યા કર્યા બાદ આ પ્રવીણ ઉર્ફે પવન એ નાસી ગયેલો હતો અને જે તે સમયે 2012ની અંદર એ પોલીસની પકડમાં આવેલ ન હતો. છેલ્લા 6 મહિનાથી માનનીય સીપી સર બ્રિજેશકુમાર ઝા સર દ્વારા જે કંઈ પણ સિરિયસ ગુનાના આરોપીઓ છે તેઓની ધરપકડ કરવા માટે તેને ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય, એક પછી એક આવા જે જૂના કેસીસ હતા અને 302, 307ના આરોપીઓ હતા તે લોકો ઉપર સતત વોચ અને તે લોકોનું ઉપર ઇન્ટરસેપ્શન અને અલગ અલગ ટેકનિકલ માધ્યમથી અમારી ગતિવિધિ શરૂમાં હતી. તે દરમિયાન અમને માહિતી મળી કે આ પ્રવીણ ઉર્ફે પવન જે છે તે યુપીમાં હોવાની સંભાવના છે. તેના માટે થઈને અમે અલગ અલગ ટેકનિકલ સોર્સિસથી એનું વેરિફિકેશન કર્યું અને ત્યારબાદ 4 લોકોની સ્પેશિયલ ટીમ બનાવી અહીંયાથી યુપી ગાઝિયાબાદ ખાતે મોકલેલી હતી. એએસઆઈ જલદીપસિંહ, તે ઉપરાંત તેમની સાથે મોહિલરાજ, કૃષ્ણદેવસિંહ અને હરસુખભાઈ, આ 4 લોકો ત્યાં ગયા અને ત્યાં જઈને વેશ પલટો કરીને સૌપ્રથમ તો એમણે વેરીફાઈ કર્યું કે ખરેખર આરોપી કઈ જગ્યાએ છે. વેરીફાઈ કરતા સમયે તેવું ધ્યાન પર આવ્યું કે તે ચાની એક ટપરી ચલાવી રહ્યો છે, તો પછી કોઈ ફેરિયા બનીને, કોઈ શાકભાજીની લારી ચલાવીને એ રીતે જઈને અને કેમ કે 12 વર્ષનો સમય થઈ ગયો હતો, ચહેરો પણ બદલાઈ ચૂક્યો હતો, એટલે સૌપ્રથમ તો એ પવાના નામે ત્યાં ઓળખાતો હતો. એને વેરીફાઈ કર્યું કે આ એ જ વ્યક્તિ છે, એની સાથે વાતચીત કરી અને એકવાર 4 દિવસ આ બધું રેકી કર્યા બાદ કન્ફર્મ થયું કે આ વ્યક્તિ એ જ છે, ત્યારબાદ તુરંત જ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી.